નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। હવે તમે વિચારો કે જો તમારો પગાર 7,000 હોય ને તમારે 6,000નો મેમો ભરવો પડે તો તમારી પરિસ્થિતિ કેવી થશે। અત્યારે જે પ્રમાણે અમદાવાદની અંદર નાઇટ કોમ્બિંગ ચાલી રહી છે તેને અંતર્ગત વાહન ચાલકોને અત્યારે દંડ ફટકારવામાં આવી રહ્યા છે જો એ લોકો નિયમોનો ભંગ કરે છે તો મેમો આપવામાં આવે છે, પરંતુ અત્યારે એવો કિસ્સો સામે આવી રહ્યા છે જેનો ભોગ સામાન્ય માણસો જ બનતા હોય છે। આમાં એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે જે પ્રમાણે સામાન્ય માણસો છે અત્યારે લાઇનમાં લાગેલા જોવા મળી રહ્યા છે। આરટીઓ કચેરીની બહાર પોતાનું વાહન છોડાવવા માટે જે પ્રમાણે લાંબી લાઈનો લાગી રહી છે, અહીંયા ક્યાંય મોટા માણસો તો દેખાતા જ નથી, સામાન્ય જનતા જ પરેશાન થઈ રહી છે। જો કે આના માટે આપણી સાથે વિવેક પણ જોડાયા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। જે પ્રમાણે આ વાસ્તવિકતા સામે આવી છે કે વાહન ચાલકો તો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, પરંતુ પોલીસ છે એમની સ્થિતિ પણ અત્યારે દયનીય જોવા મળી રહી છે। વિવેક, ચોક્કસથી માલવી, અત્યારની જે સ્થિતિ છે સ્થિતિની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 3 દિવસથી કોમ્બિંગ નાઇટ ચાલી રહી છે અને પોલીસ અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ યોજતી હોય છે। તેમાં જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવે છે। કોઈની જોડે લાયસન્સ ના હોય, કોઈ ટ્રિપલ સવારીમાં હોય કે કોઈ પણ રીતે વાહન ચલાવતી વખતે જે બી નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે તેને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે। મહત્વનું વાત છે કે સાંજના સમય એટલે કે સાંજે 5 થી 7નો જે સમય છે તેમાં પોલીસ અલગ અલગ વિસ્તારોમાં પોલીસ સ્ટેશનના પીઆઈ હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તેમની સાથે ફૂટ પેટ્રોલિંગ કરતી હોય છે અને ત્યારબાદ મહત્વની વાત છે કે જે વિસ્તાર હોય છે તે વિસ્તારમાં પોલીસ ચેકિંગ કરતી હોય છે અને અલગ અલગ જે ગુનેગારો હોય છે તેમને પણ ચકાસતી હોય છે। તેમના ઘરે જઈને પણ અલગ અલગ વસ્તુઓ જે હોય છે કે કોઈ હથિયાર હોય કે કોઈ ડ્રગ્સનો ધંધો કરતો હોય કે એવી રીતના જે નામાંકિત ગુનેગારો હોય છે તેના ઘરે જઈને ચેકિંગ કરતી હોય છે। એટલે કહી શકાય કે પોલીસ માટે અત્યારે ડબલ નોકરી કહી શકાય અને સવારે તો પાછું જે 10 થી 11નો જે સમય હોય છે ત્યારે તો પોલીસ સ્ટેશનમાં માલવી એમને હાજર થવું જ પડે છે। એટલે કહી શકાય કે 5 થી 7 ફૂટ પેટ્રોલિંગ અને ત્યારબાદ કોમ્બિંગ નાઇટ, અને કોમ્બિંગ નાઇટ એક એવી નાઇટ છે કે જે મોડી રાત સુધી ચાલતી હોય છે, જેને લઈને પોલીસ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ તમામ લોકો એક જ જગ્યાએ એક જ સ્થળ ઉપર રહીને કોમ્બિંગ નાઇટ કરતા હોય છે। બિલકુલ વિવેક, આ તો તમે પોલીસના એંગલથી કહ્યું, પણ વાહન ચાલકોની અત્યારે સ્થિતિ ખરાબ છે કારણ કે જે પ્રમાણે એ લોકોનો પગાર ઓછો છે અને સાથે જે મેમો ભરવાની રકમ છે એ વધુ છે। એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે અચાનક જ આ પ્રકારનું જે તંત્ર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે, આ સાથે જ કોમ્બિંગ નાઇટ કરવામાં આવી રહી છે, પરંતુ આમાં ભોગ તો સામાન્ય જનતા જ બની રહી છે ને એમને દંડ ચૂકવવો પડી રહ્યો છે। આમાં મોટા માણસો તો ક્યાંય દેખાતા જ નથી। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।